નમસ્કાર. સામાન્ય રીતે દિવાળીની ઉજવણી લોકો રાત્રિના સમયે ફટાકડા ફોડીને કરતા હોય છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 80 વર્ષથી વધુ સમયથી અહીં જોવા જઈએ તો ઇંગોરિયા યુદ્ધની પરંપરા ચાલી આવે છે. દિવાળીની રાત થતાં સાવરકુંડલાના અલગ અલગ 3 વિસ્તારોમાં યુવકો એકઠા થાય છે અને એકબીજા પર ઇંગોરિયા ફેંકીને દિવાળીનો આનંદ માણે છે. સાવરકુંડલાની બજારમાં ખેલાતા આ ઇંગોરિયાના યુદ્ધને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવી પહોંચે છે. ગઈકાલે રાત્રે પણ સાવરકુંડલાના અલગ અલગ વિસ્તારોમાં વર્ષોની પરંપરા માફક સામે સામે ગોઠવાઈ ગયા હતા અને એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકી નિર્દોષ ભાવે ખેલાતા યુદ્ધનો આનંદ માણ્યો હતો. સાવરકુંડલામાં આ પરંપરા 80 વર્ષથી વધુ સમયથી ચાલી આવે છે. હવે સાવરકુંડલામાં નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવળા ગેટ વિસ્તારમાં દિવાળીની રાત્રે ઇંગોરિયા યુદ્ધ ખેલાય છે. આ વિસ્તારોમાં રાત્રિના સમયે યુવકો સામા ગ્રુપમાં વિચાઈ જાય છે અને બાદમાં એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકી દિવાળીનો આનંદ ઉઠાવે છે. ગત રાત્રિએ યુવકોએ ગણતરીની મિનિટોમાં લાખો ઇંગોરિયા ફોડી નાખ્યા હતા. એ પહેલાં સમજી લઈએ કે ઇંગોરિયાનું વૃક્ષ આશરે 8 થી 10 ફૂટ હોય છે. તેના ચીકુ જેવા ફળને ઇંગોરિયા કહેવામાં આવે છે. દિવાળી પહેલાં એકાદ માસ પૂર્વે દિવાળીઓ જોવા જઈએ તો યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઇંગોરિયા શોધી વૃક્ષ પર તોડી અને તેને સૂકવી દે છે. જોવા જઈએ તો ત્યારબાદ ઉપરથી સાલને છરી વડે કાઢી એકઠા જોવા જઈએ એક કાણું પાણી અંદર દારૂ, ગંધક, સૂરો, ખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાસીને ભરવામાં આવે છે. ત્યારબાદ નદીના માટીના પથ્થરના ભૂકાથી એ કાણું બંધ કરી દેવામાં આવે છે અને તેને સૂકવવામાં આવે છે. ત્યારબાદ ઇંગોરિયું તૈયાર થઈ જાય છે. દિવાળીની રાત્રિ આવા બજારો તૈયાર થયેલા ઇંગોરિયાના થેલા ભરીને લડાયકો આગને યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે. ઇંગોરિયાના વૃક્ષ વધારે ડુંગરાળ વિસ્તારોમાં જોવા મળે છે. તેના વૃક્ષમાંથી ઇંગોરિયાને લેવામાં આવે છે. જોકે 3 વર્ષ પહેલાં વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. ઇંગોરિયા ઓછા મળી રહ્યા છે. તેના કારણે ઇંગોરિયા રિયાસો દ્વારા હવે દોરાની કોકડી લેવામાં આવે છે. તેમાં કોલસો, ગંધક સહિત સામગ્રી ભરીને કોકડા તૈયાર કરવામાં આવી રહ્યા છે. દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ખેલાતા ઇંગોરિયા યુદ્ધનું લોકોમાં અનોખું આકર્ષણ રહ્યું છે. આ યુદ્ધ નિહાળવા માટે લોકો અમદાવાદ, મુંબઈ, કોલકાતા, રાજકોટ જેવા મોટા શહેરોમાંથી આવે છે. આ એક નિર્દોષ રમત છે. પહેલાં ઇંગોરિયાની રમત રમાતી હતી, પરંતુ સમય જતાં તે કોકડાએ સ્થાન લીધું. સાવરકુંડલાના યુવાનો ઇંગોરિયા અને કોકડા એકબીજા પર ફેંકે છે. આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતી ન હોવાનો સ્થાનિક લોકોનો દાવો છે.